શિયાળો જામ્યો છે ત્યારે ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। સવારથી જ ટિંગમાર્ગથી ગુલમર્ગ સુધી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની મશીનરી રસ્તાઓ સાફ કરી રહી છે। ટિંગમાર્ગથી ગુલમર્ગ જતા વાહનોને તેમના ટાયરમાં સાંકળ બાંધીને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જેથી વાહનો સ્લીપ ન થાય। ઉલ્લેખનીય છે કે બરફવર્ષાનો આનંદ ઉઠાવવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે। ઉત્તર ભારતમાં બરાબરનો શિયાળો જામ્યો છે। તો આ તરફ કુપવાડાના ઉપરના વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષા બાદ કુપવાડા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે કરના, કેરના અને મુઝાહલ વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। અધિકારીઓએ સંબંધિત અધિકારીઓને મશીનરી અને કર્મચારીઓને મદદથી શક્ય તેટલી વહેલી તકે રસ્તાઓ ફરીથી ખોલવાનો નિર્દેશ પણ આપ્યો છે। તો વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવા અને જારી કરાયેલ मार्गदर्शिकाનું पालन करवानी अपील करी है। नाज़रीन, मौसम में बेहतरी और बर्फबारी में ठहराव आने के साथ ही शुमाली कश्मीर के कुपवाड़ा जिले में अब बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया गया है। डिप्टी कमिश्नर कुपवाड़ा की हिदायत पर आज बीकन हुक्काम ने बालाई इलाके करना, केरन और मत्सर के तीनों सड़क राब्तों पर बैक वक्त बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया है। दिन रात अब बर्फ हटाने की मशीनें काम करती हैं और डिप्टी कमिश्नर कुपवाड़ा श्रीकांत बाले ने अफसरान को हिदायत दी कि फौरी तौर पर बालाई इलाकों का राब्ता जिला सदर मुकाम से बहाल किया जाए। 2 रोज तक मुसलसल इनका राब्ता जिला सदर मुकाम से मुनक़त्ता हो गया है और आज तीसरे रोज जो है लगातार मशीनरी काम पे लगी है और बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया गया है। ये डिप्टी कमिश्नर की हिदायत पर 109 बीकन जो है इस वक्त पूरे जिले में बड़े पैमाने पर काम कर रही है। लेकिन मैंने जो भी कहा कि आज जले कलान ने अपने तेवर जो सख्त पहले देखने को मिल पा रहे थे, लेकिन आज दिन में धूप है और तेवर थोड़े से नरम देखने को मिल पा रहे हैं। अब देखना ये होगा कि कल से जले कलान के तेवर किस तरह होंगे, इसका सभी को इंतजार रहेगा। नेटवर्क 18 के लिए याया सुल्तान। तो जम्मू काश्मीરના શોપિયામાં પણ બરફવર્ષા શરૂ થઈ છે। અઠવાડિયા સુધી સૂકા હવામાન પછી શોપિયાના મેદાની વિસ્તારોમાં આખરે બરફવર્ષા થઈ। ફક્ત ઊંચાઈવાળા વિસ્તારોમાં જ નહીં પણ અન્ય વિસ્તારોમાં પણ હિમવર્ષા થતા જમીન સફેદ ચાદરમાં ફેરવાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક ખેડૂતોના ચહેરા પર સ્મિત અને નવી આશા આવી છે। ખેડૂતો માટે આ બરફવર્ષા એક વરદાન છે, જેનાથી જમીનની ભેજમાં સુધારો થવાની અને આવનારા પાક અને બગીચાઓને ફાયદો થવાની અપેક્ષા છે। બરફના ટુકડાઓ ખેતરો અને છતને હળવાશથી ઢાંકી દેતા જિલ્લામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। महकमे मौसमियात की पेश गोई के ठीक मुताबिक यानी 23 दिसंबर तक जो है मैदानी इलाकों में बर्फ़बारी की प्रेडिक्शन की गई थी और उसके साथ साथ पहाड़ी इलाकों में बर्फ़बारी की। हालांकि आज कुछ मैदानी इलाकों में बर्फ़बारी हुई है, जिससे यहाँ के किसानों ने राहत की सांस ली और खेत खलियानों में जान सी आ गई है। अब इसके बाद मौसम का मिजाज कैसा रहेगा वो आने वाले दिनों में पता चलेगा। इरशाद मलिक, न्यूज़ 18 नेटवर्क, शुपियान। तो मध्य काश्मीરના આ લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં શિયાળો આવી ગયો હોવાથી પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। હિમવર્ષાએ શિયાળા અને બરફના પ્રવાસને એક નવી ગતિ આપી છે, જ્યાંથી પ્રવાસીઓ સુંદરતા અને ઠંડીનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા છે। પ્રવાસીઓ ફોટોગ્રાફી લેતા, બરફમાં રમતા અને ઉત્સવના વાતાવરણનો આનંદ માણતા જોવા મળ્યા હતા। હોટલ માલિકો અને સ્થાનિક દુકાનદારોએ ખુશી વ્યક્ત કરી હતી। આશા રાખી રહ્યા છે કે તાજી હિમવર્ષાથી શિયાળાની ઋતુ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે। यहाँ पे हम लोग आए हैं अब सोनमर्ग में, बहुत ज़्यादा अच्छा लग रहा है और कश्मीर के लोगों के साथ बहुत ज़्यादा सपोर्ट भी, हेल्पफुल भी बहुत ज़्यादा है, क्योंकि हम लोग यहाँ पे आए हैं फर्स्ट टाइम, तो इतना ज़्यादा पता नहीं है क्या चीज़ क्या है, तो हर चीज़ में हेल्प बहुत ज़्यादा की और बाकी बहुत ज़्यादा मज़े कर रहे हैं। यहाँ पे स्नोफॉल हुई थी तो यहाँ स्नो में बहुत ज़्यादा
कश्मीर में पहली बार है और बहुत अच्छी स्नो हो रही है। हमें बहुत मजा आया और हमारे और भी दोस्त आए हुए हैं, तो बहुत ही अच्छी स्नोफॉल इतनी हो रही है कि मैं चाहता हूँ सब आए और अच्छी तरह से घूमे। बहुत मजा आ रहा है। આ તરફ સતત હિમવર્ષાથી મનાલીએ જાણે કે બરફની ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। મોસમ વિભાગ પ્રમાણે મનાલી, કુલ્લુ, કિન્નોર અને કાંગડાના ઘોલાઘારમાં ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે। पर्यटन नगरीમાં મનાલી સહિત આસપાસના ક્ષેત્રોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે। રોહતાંગ, દર્રા સહિત પર્યટન સ્થળ સોલંગનાલા, મઢી, કોઢી અને પલચાનમાં બરફવર્ષા થઈ છે, તો બીજી તરફ પ્રવાસીઓ પણ બરફવર્ષાનો આનંદ ઉઠાવી રહ્યા છે। यहाँ पे बहुत मजा आ रहा है। कम से कम 15 to 14 डिग्री माइनस चल रहा है एंड मैं बहुत ज्यादा खुश हूँ कि यहाँ पे सेटिस्फेक्शन मिल रहा है कि लग रहा था कि पहले बर्फ नहीं होगी बट बहुत बर्फ है ऊपर जाके। बहुत ही मजा आ रहा है। स्नोफॉल भी हुई है यहाँ पर। स्नोफॉल हुई है, हमने लाइव देखी है, तो बहुत ज्यादा मजा आ रहा है। फर्स्ट टाइम यहाँ पे हम लोग आए और यहाँ का जो वेदर है मतलब एकदम अलग लेवल का। और आज 22 दिसंबर है तो स्नोफॉल भी हुआ है लाइव, हमने आते हुए दिखा है। फिलहाल हमने रोहतांग पास घूमा है और अभी हम ग्रम्फू में हैं। कल यहाँ पे फ्रेश स्नोफॉल हुआ है, सो हमें बहुत मज़ा आया। यहाँ से हम ट्रैक करके गए थे। वैसे तो बहुत सारी चीज़ें हैं यहाँ पर करने के लिए। आप यहाँ आकर के फ्रेश स्नो एंजॉय कर सकते हैं, अच्छी हवा में सांस ले सकते हैं। कल ही रात को हम मनाली आए थे एंड यूजुअली फोकस नहीं था, बट आज जब आ रहे थे तब हल्की फुल्की स्नोफॉल मिली एंड व्यू तो काफ़ी बढ़िया यहाँ पर कोकसर में है और आगे ऊपर। तो यार दिल्ली में रह के हमारा सांस लेना मुश्किल हो गया था, क्योंकि दिल्ली में आपको बताया क्या हो रखी है। अभी दिल्ली में AQI चल रही है 700+, तो हम सांस लेने के लिए आए मनाली। भाई यहाँ पे आके जो राहत मिल रही है। यहाँ की हवा मैंने चेक किया 45 है और यहाँ पे मतलब दिख रहा है सब क्या क्लीन दिख रहा है। दिल्ली में आपको बताया कुछ नहीं दिखता है भाई, दूर दूर तक बस पॉल्यूशन ही पॉल्यूशन है। तो यहाँ के जो आराम मिल रहा है मनाली मतलब जन्नत है भाई, जन्नत। સમાચારમાં આગળ વાત કરીશું ઠંડી ધ્રુજાવશે। ઠંડી ક્યાં ગાયબ થઈ ગઈ? આ સવાલ એટલા માટે કે ડિસેમ્બર મહિનો હવે પૂરો થવા આવ્યો છે, છતાં પણ કડકડતી ઠંડીના અણસાર નથી। ત્યારે સવાલ થાય કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં તો ધમધોકાર હિમવર્ષા થઈ રહી છે, તો પછી ગુજરાતમાં કડકડતી ઠંડી કેમ ગાયબ થઈ ગઈ છે? ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગુજરાતમાં ઠંડી ક્યારે? શું હવે આવશે કડકડતી ઠંડીનો રાઉન્ડ? ડિસેમ્બરના 3 સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી। ગુજરાતના મોટાભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર હવે આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा। और जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में, और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं। કેમ ગુજરાત સુધી નથી પહોંચતી ઠંડી? સામાન્ય રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં હિમાચલ તરફથી ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે। આ વર્ષે આ પવનનું જોર નબળું હોવાથી ઠંડીનો પ્રભાવ ઓછો રહ્યો છે। ઉત્તર ભારતમાં વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેના પગલે રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચતી નથી। ઠંડી ન પડવાનું કારણ લાલી અલ્નીનોની પણ અસર છે। ઉપરાંત પ્રદૂષણ અને ભેજના કારણે લઘુત્તમ તાપમાન ઊંચું નોંધાય છે। જો કે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે 24 ડિસેમ્બર બાદ ઠંડી પડી શકે છે। 2026